આજ કપિલ નારાયણ માતા દેવહૂતિને કહી રહ્યા છે, માં મારામાં જે રતિ કરે છે એને હું મુક્તિ આપું છું, અને મારામાં જે રતિ નથી કરતો, માત્ર વિષયને આધીન બની જિંદગી જીવે છે, માનો અંતકાળ જ્યારે આવે ને ત્યારે યમના દૂતો એને તેડવાને માટે આવે છે. માં આ 24 તત્વોથી બનેલો દેહ એને મારી તોડી જીવાત્માને અલગ કરીને ઉપાડી જાય છે. મારે કરી આવે મૂર્છા, પડે પ્રાણી પૃથ્વી મોજાર, સંકટમાં સંબંધી સંભાળીને પાપી કરે પુકાર, કિયા ગયા મારા કુટુંબીન, કિયા ગઈ મૃગાનેણી નાર, જેને અર્થી અતિ ઘણો અધર્મ કરતો આઠું જામ, આ સમય કામ કોઈ ના આવે, મારા જોઈ આવા હાલ, મારા જોઈ આવા હાલ. જીવાત્મા બરડાઓ નાખે છે, કોઈ બચાવો, કોઈ બચાવો, કોઈ બચાવો, પણ ભૂલતા નહીં જે બચાવી શકે તેમ હતા એની સાથે એને સ્નેહ ન કર્યો, અને જેનું કાંઈ ચાલે તેમ નહોતું એને પોતાના માની જિંદગી જીવે, કોણ એને બચાવે, કોણ બચાવે? ઘસડીન જમરાજાની પાસે હાજર કરે છે, એના ખાતા ખોલે, ખાતરમાં બધા ઉધાર જ હોય, બધા ઉધાર ખાતા. જમરાજા આજ્ઞા કરી દે, આને મારી બેન તોડી જ નાખો, ખૂબ મારે, હે માં જીવથી માર સહન નો થાય, કાળા બોકાહા બોલાવે, કાળા બોકાહા બોલાવે. માને કાપી કાપીને ખાય, અંગૂઠા જેવડો દેહ વધે, માથે હાથ ફેરવે, વળી પાછો હોય એવો ને એવો થાય, વળી કાપી કાપીને ખાય, હજારો ફેરી કાપી કાપીને ખાય. છેવટે મોટા મોટા નરકના કુંડો એમાં નાખે. 28 મોટા મોટા નરકના કુંડો છે, નાના તો હજારો કુંડો છે. ફરીને 84 યોનીમાં ચડાવે. એમાં જન્મ લેતા 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 ઠાકોરજી વળી અને એક ચાન્સ આપે, માણસની યોની આપવા માટે. માતાના ઉદરમાં ઊંધે માથે લટકતો હોય, વેદના સહન ન થાય, પ્રભુને પ્રાર્થના કરે, કૃપાનાથ આમાંથી મને છોડાવો, આમાંથી મને છોડાવો. આ ફેરી જો તમે મને છોડાવશો ને તો માત્ર ને માત્ર તમારું ભજન કરીશ. ભગવાન કે તારી વાત સાચી, પણ ભરોસો નથી બેહતો. અને દિવાળી ઉપર કોણ ભરોસો મૂકે? કોજી દિવાળી ઉપર કોણ ભરોસો મૂકે? 2 ફેરી દિવાળું ફૂક્યું હોય તો દુનિયા ભરોસો ન મૂકે, તે તો હજારો ફેરી દિવાળે ફૂક્યા, હજારો ફેરી. મેં તને અબજો ફેરી માણસનો દેહ આપ્યો, અબજો ફેરી માણસનો દેહ આપ્યો. દરેક ફેરી એમ કહેતો તો ભજન કરી, ભજન કરી, ભજન કરી. દરેક ફેરી દિવાળા ફૂક્યા અને દુનિયાની પાછળ પાગલ થઈ ગયો. ભક્તો તમને બધાને કહું છું, આ મોકો છે, આ મનુષ્ય દેહ મુક્તિને માટેનો મોકો મળ્યો છે. ઓલો આંધળો નહીં ગરી ગયો તો વંડામાં, આમ 100 વીઘાનો વંડો, એક જ દરવાજો, અંદર ઘરી ગયો, થોડોક હાલ્યો, આમ હાથ લાંબો કે દિવાલ, બહાર નીકળવા મથે પણ બધી દિવાલ, નીકળવું કે એકલો બિચારો હતો. ફરતો ફરતો આમ દિવાલને અડતો અડતો મનમાં થયું, જ્યાંથી ઘર્યો ત્યાં તો બાવણું હોય છે ને. આમ દિવાલને હાથ દેતો 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 બિચારો 100 વીઘાનો વંડો કાપ્યો, બોલો. અને જ્યાં ગેટ પાસે નજીક આવે ને તે ખજવાળ આવી, તોલો ખજવાળવા રહ્યો. તોલો ખજવાળતા ખજવાળતા થોડોક હાલ્યો, ગેટ વહી ગયો, વળી પાસે દિવાલ હાથ અડાડ્યો, વળી પાસે શરૂ સાયકલ. દ્રષ્ટાંત સમજાય એમ બાપ ભગવાને આ દરવાજામાંથી મુક્તિને માટે માણસનો દેહ આપ્યો, પણ માણસનો દેહ જ્યારે જ્યારે મળ્યો ને ત્યારે વિષય ખજવાળામાં રહ્યા ને બાપ મનુષ્ય દેહ વૃથા હોય ગયો, વૃથા હોય ગયો. માટે જોજો, જો આ ગેટ ચૂક્યા તો ફરીને પાછો 84 ફેરો ચાલુ થઈ જશે. ભગવાનને પ્રાર્થના કરે, ભગવાન કે તારો ભરોસો મને બેહતો નથી. કોઈ સાક્ષી લઈ આવી, અનેકને સાક્ષી તરીકે બોલાવ, પણ કોઈ સાક્ષી ન થાય. ભાગેડોનો કોણ સાક્ષી થાય? દિવાળ ફૂક્યાનો કોણ સાક્ષી થાય? ફરતો ફરતો જમરાજાની પાસે ગયો, તમે સાક્ષી થાઓ, આમાંથી મને છોડાવે, વેદના સહન થતી નથી. જમરાજા ભગવાન પાસે હાજર થયા, છોડી દો બિચારો, ક્યારનો માફી માંગે. ભગવાન કે આને તું જેટલો સરળ સમજ એટલો સરળ નથી. અત્યારે મીઠડો લાગે છે પણ ભયંકર છે. આવી રીતે તો અબજો ફેરી જન્મો કોઈ દી મારું ભજન કરતો નથી, પણ કૃપાનાથ આ ફેરી કરી કહે છે કે એકલું તમારું ભજન કરીશ, માટે બિચારાને છોડી દો. ભગવાન કે તને ભરોસો બેહતો જ ભલે, મને જ બેહતો, તું સાક્ષી તા છોડું. ભલે માલિક હું સાક્ષી. અને જેનો કોઈ સાક્ષી ન થાય ને માથા ભારે માણસ સાક્ષી થાય પાછો, એને કઢાવવાનું તેવડું હોય. જમરાજા માથા ભારે થયા સાક્ષી, છૂટો તો મૂક્યો, પણ જીવ ભગવાનને ભજવા માટે તૈયાર નથી. આપણે ભગવાનમાં માનતા નથી, ખોટા પરિસ્થિતિ માની, શીતર નહીં માન. જન્મે
જન્મતાની સાથે ઉવા 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 હું અહીં તું ત્યાં, મારે ને તારે કોઈ સંબંધ નહીં, રિલેશન જ કટ. એ જોજો જોજો, ભૂલ નહીં કરશો. એમાં આમાં જો કે રાત્રે દાદા માપે હોય, દિવસે દાદા વધારે હોય. દાદા એને તો ખાસ કહો છો, હવે તો રોંઢે પોગ્યા, રોંઢો થયો દાદા જેટલા રોંઢો. કોક દાદાને તો હાંજ પડવાવી છે, સમજાય છે? બાપ ભજન લેજો, બેડો પાર થઈ જાય, બેડો પાર થઈ જાય. એમાં મારી આરાધના કરે મને પામે છે, જે મારી આરાધના નથી કરતો એ જમદૂતનો બહુ બહુ માર ખાય છે. માના ઉદરમાં અતિશય પીડાને પામે, ભણ કોટડી ભાગ છે અરુંધી રાખે દિન રાત. પણ તેમ છતાં એમાંથી બહાર નીકળવાનો જ્યારે મોકો ન મળે, જમરાજા સાક્ષી થાય, જન્મ મળે, પણ જન્મ મળતાની સાથે વળી પાછો ભગવાનને ભૂલી જાય છે. ફરીને એની સાયકલ ચાલુ થાય છે. માં જગત મિથ્યા છે, પરમાત્મા સનાતન સત્ય છે. માં દેવહૂતિ હાથ જોડ્યા, કૃપાનાથ આ બધું થોડુંક મને કઠણ લાગે છે, ટૂંકમાં મોક્ષનો રસ્તો કઈ ખરો? માલિક કાંઈક ટૂંકો બતાવો, શોર્ટકટ બતાવો, આ તો બહુ લાંબો કટ છે. એ જ વખતે ભગવાન કપિલ નારાયણ કહ્યું છે, માં તો સાંભળ તને શોર્ટકટ દેખાડું. પ્રસંગ મજરમ પાશ માત્મન કવ્યો વિદુ સ એવ સાધુ સુકૃતો દ્વારમ મોક્ષમ અપાવૃતમ. હે માં, મારે એકાંતિક સાધુ મળે એ જ મોક્ષનો દરવાજો છે, એનાથી ભાગવત ધર્મનું પોષણ થાય. પણ ક્યારે? જેવું દેહમાં હેત છે, દેહના સંબંધીની અંદર જેવી આત્મીયતા છે, એવી આત્મબુદ્ધિ આત્મીય બુદ્ધિ મારે એકાંતિક સંતના અંદર થાય ને, તે દાડે માં મોક્ષનો દરવાજો ખુલ્લો થઈ જાય, જીવાત્માની મુક્તિ થઈ જાય. આ જ વાત બાલપ્રભુ ઘનશ્યામ પણ બતાવી. ભક્તિ કહ્યું છે, કૃપાનાથ આ ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ કીધી સિદ્ધ થાય, ટૂંકમાં મોક્ષનો કોઈ રસ્તો ખરો? અને ત્યારે બાલપ્રભુ ઘનશ્યામ બોલ્યા છે, માં સાંભળ. દ્રષ્ટા સ્પૃષ્ટા નતાવા કૃત પરિચરણા ભોજિતા પૂજિતાવા સદ્ય પુંસામ ઘોગમ બહુજની જનિતમ ગ્રંથે વૈ સમૂલમ પ્રોક્તા કૃષ્ણેન એવા નિજ હૃદય સમાન યદ પદે તીર્થ જાતમ તેશા માતઃ પ્રસંગાત કિમિ નનુસ્તતામ દુર્લભમ શાન. હે માં, મારે એકાંતિક સાધુ મળે, દ્રષ્ટા સ્પુષ્ટા નતાવા, મહિમા તેના દર્શન કરે, સ્પર્શ કરે, નમસ્કાર કરે, ભોજિતા પૂજિતાવા, એને ભોજન કરે, પૂજન કરે. એકાદ જન્મ તો શું, બહુજની જનિતમ, બહુ જન્મના અઘોગમ પાપના ઓઘા વળી ગયા, તેમ છતાંય મૂળે સહિત નાશ પામી જાય. પણ માય કયા સંત પ્રોક્તા કૃષ્ણેન એવા, ભગવાને જેને પોતાના હૃદય તુલ્ય કીધા, હે માં એવા સાધુ પુરુષ મળ્યા પછી કિમે નનો સતામ દુર્લભમ શાન મુમુક્ષુ. મુમુક્ષને માટે કઈ વાત ગહન છે? મને કોઈ વાત ગહન નથી. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए कथा चैनल को, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.